માતાજી, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે દાબેલી બનાવવા માટે સૌપ્રથમ સૂકા ધાણા, વલિયારી, તજ, લવિંગ બધાનો ઉપયોગ કર્યો છે. હવે તેમાં કશ્મીરી લાલ મરચું નાખશું 2 ચમચી. પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું. હવે આ મસાલા મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. હવે આ દાબેલીનો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે ખજૂર આંબલીની ચટણી બનાવીશું. હવે આપણે તેને મિક્સર જારમાં નાખી દીધું છે અને હવે તેને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. હવે ખજૂર આંબલીની ચટણી તૈયાર. મસાલા સીંગ બનાવીશું. એના માટે એક પછી આપણે જે દાબેલીનો મસાલો બનાવ્યો છે ને એ 1 ચમચી નાખીશું અંદર. થોડું મરચું નાખીશું એમાં. પછી સીંગ નાખી દઈશું. જો આપણી મસાલા સીંગ તૈયાર છે. હવે મસાલા સીંગ કાઢી લીધી છે. હવે એ જ પેનમાં આપણે દાબેલીનો મસાલો બનાવીશું. બટાકાનો માવો દાબેલીનો. હવે એમાં 3 તરી જેટલું તેલ પાડીશું. 2 ચમચી દાબેલી મસાલો નાખીશું. હવે 10-15 મિનિટ તેને ઠંડો કરીશું. હવે માવો ઠંડો થઈ ગયો છે. હવે ઉપર મસાલા સીંગ ભભરાઈશું. તો આપણે મસાલા સીંગ ભભરાવી દીધી છે. હવે ગાર્નિશિંગ માટે થોડા દાણા સ્પ્રિંકલ કરીશું. હવે લસણની લાલ ચટણી પણ બનાવી દીધી છે. વચ્ચેથી હવે પાવને કટ કરી લીધો છે. હવે ખજૂર આંબલીની ચટણી લગાવીશું. પછી લાલ ચટણી લગાવીશું. ઉપર લીલી ચટણી લગાવીશું. પછી દાબેલીનો મસાલો આપણે ભરી લઈશું. આપણે સેવ લગાવી દઈશું. તવા પર લગાવીને થોડું તેલ પાડીને આપણે દાબેલીને શેકી લઈશું. જો હવે પાવ શેકીને દાબેલી તૈયાર છે. તેને આપણે લાલ ચટણી, લીલી ચટણી અને ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કરીશું. આ વિડીયો ગમ્યો હોય તમને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી.